હેલો એવરીવન, વેલકમ ટુ ડીએમ એજ્યુકેશન ક્લાસીસ. આ બધાનું ડીએમ એજ્યુકેશનના ઓનલાઈન ક્લાસીસમાં હાર્દિક સ્વાગત છે. તો આપણે આજે ધોરણ 11 ચેપ્ટર નંબર 3 ત્રિકોણમિતિય વિધેય માટે મળી રહ્યા છીએ. ને આ કઈ એક્ઝામ માટે છે આપણને બધાને ખબર છે. ટાટ હાયર સેકન્ડરીની એક્ઝામ માટે આ ખૂબ જ ઉપયોગી વિડીયો છે. મેં અહીંયા ટાઇટલ નથી લખ્યું પણ અહીં એડ કરી દઈશ. ટાટ હાયર સેકન્ડરીની એક્ઝામિનેશન માટે ઉપયોગી છે. તો આના પહેલા આપણે ચેપ્ટર 1 અને આના પહેલા આપણે ચેપ્ટર 1 અને ચેપ્ટર 2 કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. બંનેના 3 પાર્ટ થાય છે, 3 પાર્ટ્સ ઈચ, અને ટોટલ 6 વિડીયો થાય છે. અને આ સ્ટ્રેટેજી વિડીયો છે. તો આપ બધા સારો પ્રતિસાદ આપો છો એના માટે ધન્યવાદ. પરંતુ યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઈબ નથી કરતા તે સબસ્ક્રાઈબ કરવા વિનંતી. અને વિડીયો ગમે તો લાઈક કરજો, પછી શેર કરજો વિડીયોને, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચલો હવે આપણે ટાઈમ ન બગાડતા શરૂ કરીએ. તો ત્રિકોણમિતિ આપણે ધોરણ 10માં ભણી ગયા છીએ. હવે ધોરણ 10નું બેસિક અહીંયા લેવું શક્ય નથી. તેથી પહેલાં જો તમને ધોરણ 10નું બેસિક એકદમ ના આવડતું હોય ને, તો પહેલાં એ વસ્તુ છે કે તમે ધોરણ 10નું સામાન્ય બેસિક કરી લો. અહીંયાથી બી બેસિકથી જ થવાનું છે, પણ તમને એક વસ્તુ એવી એકદમ જે કોર ત્રિકોણમિતિ ક્યાંથી ઉદ્ભવ થયો એ નહીં સમજાવવામાં આવે. અહીંયા થોડું એડવાન્સ જ ચાલશે કે જ્યાંથી ધોરણ 11ની ચોપડીમાં આપેલું છે ત્યાંથી. જો તેથી તમને એકદમ બેસિકથી શીખવું હોય તો તમે જે ધોરણ 10ની ચોપડી છે એમાં જોઈ શકો છો. ધોરણ 9, 10ની ચોપડીમાં તમે બેસિક આખું ક્લિયર કરી શકો છો. તો અહીંયા પહેલાં આપણને ચોપડીમાં આપ્યું છે ને, આપણને પહેલાં ખૂણા ભણવાનું કીધું છે. તો જુઓ, હવે હું અહીંયા ખૂણા ભણવાનું કીધું છે ને, તો આ ચોપડીનો પીક છે. હવે ચોપડીના પીક હોય ને તો હું જાતે બતાવું છું કે ધારો કે એંગલ આપણને ભણવાનું કીધું છે, ખૂણો. તો ખૂણો હોય ને, ખૂણો, એક મિનિટ, અવાજ બરોબર આવે છે કે નહીં જોઈ લો. હલો, ઓકે, ડન. તો ખૂણો તો હંમેશા જે છે ને, ખૂણો એ ધન એક્સ અક્ષની દિશાથી થતા વિચલન ને કહેવામાં આવે છે. ખૂણો એ ધન એક્સ અક્ષથી થતા વિચલનને કહેવામાં આવે છે. હવે ઘણા લોકો ડિમાન્ડ કરતા હતા કે તમે શું કહેવાય કે મને ટેલિગ્રામ ઉપર મેસેજ કરે છે લોકો કે તમે વ્યવસ્થિત રીતે સર ઇંગ્લિશ અને ગુજરાતી બંને ટ્રાય કરો. અને શું કહેવાય, ઘણા લોકોના મેસેજ આવે છે કે સર એક ફૂલ ફ્લેશ એક બેચ પાડો કે જ્યાંથી 3 મહિનામાં અમારી પ્રિપરેશન પૂરું થઈ જાય. કેમ કે યુટ્યુબ પર બહુ ડિસ્ટ્રેક્શન થાય છે, તેથી તમે એક વ્યવસ્થિત સિસ્ટમેટિક વેમાં આખો એક કોર્સ 3 મહિનામાં પૂરો કરી આપો. એના ઉપર વિચારણા ચાલે છે. પરંતુ જે કીધું એમને સજેશન કે જે ઇંગ્લિશમાં પણ લખો, તે હું અહીંયાથી લખી રહ્યો છું. તો જો આમાં એવું લખી શકાય, એંગલ ઇઝ મેઝર્ડ ફ્રોમ positive direction of x-axis. ધન એક્સ અક્ષથી માપવામાં આવે છે ખૂણો. હવે આટલું થઈ ગયું, એંગલનું મેં લખી નાખ્યું છે. હવે અહીંયા જો આપણે અહીંયા જે છે ને, મતલબ આ શિરોબિંદુ અને આ શિરોબિંદુ છે, અને આ જો અંત્યભુજ અને પ્રારંભિક ભુજ. ભુજ એટલે બાજુ, બરોબર. તો આ પ્રારંભિક બાજુ છે. તો ધારો કે આ ધન એક્સ એક્સિસ છે. હવે એનાથી આમ થોડું ફર્યા, ધારો કે આટલું ફર્યા, તો હવે મારે આને જોડું, તો આ એક ખૂણો બની ગયો થીટા. તો એક આ થીટા બન્યો ખૂણો, થીટા, એક સેકન્ડ, થીટા ખૂણો બન્યો. હવે ધારો કે એવી રીતે જ આ એક્સ એક્સિસ હતી, અહીંયા દોરેલું છે, એનાથી આ બાજુ ફરું, તો આ બાજુ ફર્યા તો એક અહીંયા થીટા ખૂણો બની ગયો. અહીંયા ધારો કે ડેલ્ટા નામ આપી દો, ડેલ્ટા.
તો આ એક ખૂણો બની ગયો. તો પ્રારંભિક ભુજ અને અંત્ય ભુજ. હવે આ તો થયું એકદમ બેસિક વાત કે ખૂણો કેવી રીતે બને છે. હવે ખૂણાનો આટલો જ કોન્સેપ્ટ નથી. હવે આપણે જ્યારે ધોરણ 10માં ભણ્યા ને ત્યારે કદી ખૂણા માઇનસમાં નહોતા હોતા. હવે એનું એક રીઝન છે કે ખૂણા માઇનસમાં કેમ નહોતા હોતા. કેમ કે જ્યારે પણ આપણે ધોરણ 10માં ભણ્યા ને ત્યારે ધારો કે આ ચરણ છે બરાબર, તેમાં આપણે હંમેશા ફર્સ્ટ ચરણ, પહેલા ચરણની જ વાત કરી છે. ફર્સ્ટ ક્વાડ્રન્ટની જ વાત કરેલી છે હંમેશા આપણે ભણતા ટાઈમે. આ સેકન્ડ ક્વાડ્રન્ટ, આ થર્ડ ક્વાડ્રન્ટ, આ ફોર્થ ક્વાડ્રન્ટ, આની આપણે કદી વાત કરી નથી. અને એમાં આ જો ફર્સ્ટ ક્વાડ્રન્ટમાં જવું હોય ને, ધારો કે આ પોઝિટિવ એક્સ એક્સિસ છે, આ પોઝિટિવ એક્સ એક્સિસ છે, આ વાય એક્સિસ છે. તો આમાં છે ને, આમાં જવા માટે આપણે એન્ટી ક્લોકવાઇઝ આપણે ડાયરેક્શન જવું પડે. આમ ઘડિયાળ કેવી રીતે ફરે, ધારો કે 12 છે, 3 છે, 6 છે, 9, ઘડિયાળ આમ ફરે ને, ઘડિયાળ આમ ફરે છે દિશા. તો આ ક્લોકવાઇઝ ડાયરેક્શન થઈ કહેવાય. કેવી? ક્લોકવાઇઝ. પરંતુ જો કોઈ વસ્તુ આમ ફરતી હોય તો આને કેવી કહેવાય? એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન કહેવાય. હવે એન્ટી ક્લોકવાઇઝ આપણે હંમેશા ખૂણો લેતા હતા, કેમ કે જો પહેલા ચરણમાં જવું હોય ધન એક્સ એક્સિસ છે, મતલબ પોઝિટિવ એક્સ એક્સિસ છે, તો એનાથી આમ જવું હોય તો આપણે થીટા, ધારો કે ખૂણો મેં આમ ગયો તો મારે એન્ટી ક્લોકવાઇઝ ફરવું પડ્યું, એન્ટી ક્લોકવાઇઝ. અને આપણે અહીંયા એક એક્ઝિયોમ છે, એટલે પૂર્વ ધારણા છે કે જ્યારે પણ આપણે એન્ટી ક્લોકવાઇઝ ફરીએ ને ત્યારે ખૂણો પોઝિટિવ લઈશું, ત્યારે હંમેશા ખૂણો પોઝિટિવ લઈશું. અને જ્યારે આપણે ક્લોકવાઇઝ ફરીએ ને ત્યારે ખૂણો હંમેશા નેગેટિવ લઈશું. તો આ વસ્તુના લીધે જેટલું પણ ધોરણ 10માં આપણે ભણ્યા છીએ ને, ધારો કે એક સેકન્ડ એનું થીટાનું આટલું પૂછી દઉં છું એટલે તમને થોડું વધારે ખ્યાલ આવી જાય. ધારો કે આટલું અહીંયા ખૂણો, ચલો થીટા આટલું ફરે, તો એ હંમેશા ફર્સ્ટ ચરણમાં વાત આવતી હતી. તો આ ફર્સ્ટ ચરણમાં જે વાત આવી ને એને આપણે થીટા કીધું અને ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં આવ્યું. તો આટલું ક્લિયર થઈ ગયું હશે તમને લોકોને. તો ચલો આ થઈ ગયું. હવે નેક્સ્ટ, તો આ તો થઈ વાર્તા. તો હવે સર આનો મેઇન એકદમ પ્રાયોરિટી આપણે બેઝ ઉપર ભણીએ છીએ, તો આનો મતલબ શું થાય? ધારો એક મિનિટ કિરણ લઈ લઈએ આપણે. તો ધારો કે આ રે છે, આ રે છે, ઓકે ડન. અને ધારો કે આમાં મેં આટલું થીટા 60 ડિગ્રીનું ભ્રમણ આપ્યું, 60 ડિગ્રીનું ભ્રમણ આપ્યું. આ ધારો કે રે ઓએ હતી, કિરણ ઓએ હતો, અને અહીંયા આ શું છે? પ્રારંભિક ભુજ, અને આ શું છે? અંત્ય ભુજ. એવું જ છે ને નામ, અંત્ય ભુજ અને પ્રારંભિક ભુજ. તો નામ ઇમ્પોર્ટન્ટ નથી, ક્યાંય પૂછાવાના નથી. તો જો અહીંયા આપણે 60 ડિગ્રી ખૂણો પોઝિટિવ બતાવ્યો. હંમેશા આપણે કોણ માપક વડે પણ ખૂણો દર્શાવીએ છીએ ને આવી રીતે, તો હંમેશા જોજો એ આપણે એન્ટી ક્લોકવાઇઝ જ ખૂણો બનાવીએ છીએ, તો જ એને 60 ડિગ્રી લખીએ છીએ. તો એ થઈ ગયું. પછી ધારો કે ચલો બીજો ખૂણો લઈએ, ધારો કે હું એક એવી રીતે, ધારો કે આ લીધું અને ધારો કે આ લીધો મેં ખૂણો, ધારો કે ચલો આટલો ખૂણો લીધો. તો આ ખૂણો છે, ધારો કે આ રે આ ઓએ છે અને આ ઓબી છે. તો ધારો કે અહીંયાથી માપો ને ખૂણો, તો આ કેટલો? ધારો કે જો આ કેવો તે ખૂણો ધારો કે બની શકે, ધારો કે આ 90 છે, આ 90 છે, આ 90 છે, આ 90 છે, ટોટલ 360નું સર્કલ થાય, બધાને ખબર છે. હવે જો અહીંયા આપણે ધારો કે હું બનાવું, ધારો કે ખાલી દેખવા માટે, સમજવા માટે, તો જો આ પહેલું, બીજું, ત્રીજું, ચોથું, તો આ ત્રીજા ચરણમાં આવી રહ્યું છે. અને ત્રીજા ચરણમાં બી જુઓ આના 2 સરખા ભાગ કરી દઈશું છે, તો આ 45 હોઈ શકે ને આ 45 હોઈ શકે. અહીંયા પ્રોપર એપ્રોક્સિમેશનથી જ ચાલુ છું હું. એક્ઝામમાં તો એકદમ ક્લિયર હશે, કેમ કે એમાં તો બધું એકદમ કેલિબ્રેશન લઈને બનાવ્યું હશે, માપ લઈને. તો આ ત્રીજા ચરણમાં છે, અને ત્રીજા ચરણમાં જે છે ને 180 કરતાં 45 વધારે છે. તો આ કેટલા થયા કહેવાય? 180માં 45 વધારે એટલે 225 થયા કહેવાય. ઓકે, 225 થયા. હવે કોઈ બી વસ્તુ છે ને એના જોવાના 2 પાસા છે, પર્સપેક્ટિવ જુદા જુદા હોય. ધારો કે મેં આને આમ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન આપ્યું, આ કેટલું? એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન આપ્યું. આ બી કેટલું? એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન આપ્યું. પરંતુ જો આને હું ક્લોકવાઇઝ ડાયરેક્શન આપત એક્સ એક્સિસથી, તો પણ મને ખૂણો તો મળવાનો જ હતો.
તો આ ક્લોકવાઇઝ ડાયરેક્શન મેં આપ્યું ધારો કે, તો હવે આ ક્લોકવાઇઝ ડાયરેક્શન મેં આપ્યું તો જુઓ અહીંયાથી 60 હતો, ટોટલ છે ને એ 360 ડિગ્રી હોવાનું આખા કામને ખબર છે, અને એમાંથી 60 જો એન્ટી ક્લોકવાઇઝ હતું તો ક્લોકવાઇઝ કેટલું હોવાનું, ઓબ્વિયસલી બાકી રહ્યું એટલું 300. પરંતુ હવે આને પોઝિટિવ નહીં કહીએ, આપણે પોઝિટિવ 300 નહીં કહીએ. જો ક્લોકવાઇઝ ફરે ને, અહીંયા જો લખાયેલું છે મેં, એન્ટી ક્લોકવાઇઝ ફરીએ ને તો એંગલ હંમેશા પોઝિટિવ આવે, અને ક્લોકવાઇઝ ફરીએ ને તો એંગલ હંમેશા નેગેટિવ આવે. તો જો આ મેં આપણે ફર્યા ને એ ક્લોકવાઇઝ ફર્યા, આ 300 વાળું ચક્કર, આ ચક્કર તે પોઝિટિવ, તો આ માઇનસ થશે, -300 ડિગ્રી આનો થશે. અને આ કઈ દિશામાં ફરે, આપણે ક્લોકવાઇઝ. તેવી રીતે અહીંયાથી આટલા જઈએ ધારો કે, તો આ જુઓ આખું 360 છે, એમાંથી આ 225 લઈ લીધું છે, આટલું 225 થયું, તો 360 માંથી 225 બાદ કરીએ તો 100 બચ્યા, અને બીજા કેટલા બચ્યા, 35 બચ્યા, તો 135 ડિગ્રી. અને આ ક્લોકવાઇઝ ફર્યા એટલે ઘડિયાળના કાંટાની દિશામાં ફર્યા તો આ માઇનસ થશે, તો આ ક્લોકવાઇઝ ખૂણો આટલો બન્યો. તો આવી રીતે બે ખૂણા આપણે જોઈ લીધા. હવે ધારો કે આ ખૂણાની પ્રેક્ટિસ કરવી હોય હજુ તો આપણે કરી જ શકીએ છીએ ઓબ્વિયસલી. આ ધારો કે પહેલાંથી, હવે ધારો કે કોઈ આપણને કહે કે -30 ડિગ્રીનો ખૂણો બનાવો, તો -30 ડિગ્રીનો ખૂણો કેવી રીતે બનાવી શકાય, તો પહેલાં તો પોઝિટિવ એક્સ એક્સિસ ઉપર જ લેવાનું હંમેશા, અને હંમેશા નેગેટિવ ખૂણો હોય તો નેગેટિવ ખૂણો એટલે આપણને ખબર પડી ગઈ કે ઘડિયાળના કાંટાની દિશામાં ફરવાનું, તો ઘડિયાળની કાંટાની દિશામાં ફરશો તો આમ જશો, અને આમ જશો તો 45 થશે, આમ જશો તો 90 થશે, તો આના કરતાં નાનો ખૂણો અહીંયા કંઈક હશે ઓબ્વિયસલી. તો એવી રીતે ખૂણો બનાવી દો. તો એવી રીતે ધારો કે રે બનાવીએ અહીંયાથી, તો અહીંયાથી ધારો કે આટલો ખૂણો 30 ડિગ્રી છે, આટલો ખૂણો 30 ડિગ્રી છે, આટલો ખૂણો 30 ડિગ્રી છે, અને આપણે ક્લોકવાઇઝ ફરે છીએ એટલે માઇનસ થઈ ગયું. અને આ ક્લોકવાઇઝ ફર્યા તો એંગલ અહીંયા આ જે થીટા છે ને એ -30 ડિગ્રી થયો. આ ઓ, આ એ, અને આ બી, તો -30 ડિગ્રી ખૂણો થયો. તેવી રીતે તમે હોમવર્કમાં કરી શકો છો, -190 ડિગ્રી, -190 ડિગ્રી. આ કયા ચરણમાં આવશે, ક્વોડ્રન્ટ કયું છે, એટલે ચરણ કયું છે એ મને કમેન્ટ કરવાની છે, કમેન્ટ કરી દેજો. ઓકે, ડન. ચલો નેક્સ્ટ. હવે એક વસ્તુ છે કે કોઈ બી હવે સિસ્ટમ ઓફ મેઝરમેન્ટ ઓફ એંગલ, આ જો આપણો નેક્સ્ટ ટોપિક છે. કોઈ પણ ખૂણા હોય ને એને માપવાની પદ્ધતિઓ હોય. ધારો કે આ મેં માપ્યું ને, આ શેમાં માપ્યું, અંશ માપવામાં આપ્યું છે આપણે હાલ. તેવી રીતે ખૂણાને માપવાની કેટલીક પદ્ધતિઓ હોય. તો હાલ આપણે ખાલી નોલેજ માટે લખીએ છીએ, ખૂણાને માપવાની પદ્ધતિઓ. તો ખૂણાને માપવાની પદ્ધતિઓ કઈ છે, એક તો જુઓ અંશ પદ્ધતિ જો આ નેક્સ્ટ મેં બતાવેલું જ છે અહીંયા, અંશમાપ પદ્ધતિ. અને શું કહેવાય છે ઇંગ્લિશમાં, ડેસિમલ સિસ્ટમ. ડિગ્રી સિસ્ટમ. ડેસિમલ એટલે તો બાઇનરી, ડેસિમલના બધા તો મતલબ સંખ્યા પદ્ધતિના પ્રકાર છે. ડિગ્રી સિસ્ટમ, એને એક બીજું પણ નામ છે ઇંગ્લિશમાં જેને જોતું હોય, સેક્સાજેસિમલ સિસ્ટમ. કઈ કહેવાય, સેક્સાજેસિમલ સિસ્ટમ, આ નામ છે. જો ઇંગ્લિશમાં જેને EMRSની એક્ઝામ આપવાની છે એમના માટે પણ ઉપયોગી થઈ જશે. આખું તો આપણે ભણાવી નથી શકવાના એવી રીતે, ખૂબ જ ઓછો સમય છે. આપણે ટાટ હાયર સેકન્ડરી માટે બેસ્ટ તૈયારી કરાવી શકીએ છીએ, અને એકદમ માર્ગદર્શન તમને કમ્પ્લીટ મળશે. પછી અંશમાપ પદ્ધતિ, પછી એક સેન્ટિમલ સિસ્ટમ આવે છે, આપણી એક ચોપડીમાં નથી. સેન્ટિમલ સિસ્ટમ એને કહેવાય છે ગ્રેડ સિસ્ટમ, અને ગુજરાતીમાં પણ એવું જ કહેવાય છે, ગ્રેડ પદ્ધતિ.
હવે આ આપણે ભણવાની નથી, આ આપણે ભણવાની નથી યાર, અલગ અક્ષરે આ આપણે ભણવાની નથી, મતલબ બોક્સમાં કરી નાખીને એ ભણવાની નથી. અને થર્ડ પદ્ધતિ છે એ સૌથી આપણા કામની છે, મતલબ ફર્સ્ટ અને થર્ડ બંને કામની છે. રેડિયન માપ પદ્ધતિ. રેડિયન માપ પદ્ધતિ એને શું કહેવાય? રેડિયન મેજર. રેડિયન મેજરને શું કહેવાય? એક તમે કહી શકો સર્ક્યુલર સિસ્ટમ પર તમે કહી શકો. તો આટલા ખૂણા માપવાની પદ્ધતિઓ છે. હવે ખૂણા માપવાની પદ્ધતિ કીધું તો આના નામ ક્યાંય પૂછાવા નથી, ખૂણા માપવાની પદ્ધતિઓ કેટલી છે એ બી પૂછાવા નથી. આ તો મેં પેલી કીધી તમને શું કહેવાય, પોપ્યુલર કીધી. અસંખ્ય ખૂણા માપવાની પદ્ધતિઓ વિકસાયેલી હોય પરંતુ સર્વસ્વીકૃત આટલી છે, અને એમાં બી મેં કીધું ને બીજા નંબરની સેન્ટિમલ સિસ્ટમ. આ સેન્ટિમલ સિસ્ટમ છે ને એ બી પ્રચલનમાં નથી, આપણે હાલ ચલનમાં નથી, મતલબ તો ચલનમાં નથી એટલે એનું કંઈ એટલું બધું મહત્વ પણ નથી. તેવી જ રીતે તો આપણે સૌ પ્રથમ છે ને ચોપડીમાં જે પ્રમાણે આપ્યું છે ને અંશ માપ, તો અંશ માપ ઉપર જઈએ. તો અંશ માપ પદ્ધતિ શું કહે છે કે વાંચી લઈએ પહેલાં અહીંયા. જો પ્રારંભિક બાજુથી અંત્ય બાજુ સુધીનું પરિભ્રમણ એક પૂર્ણ પરિભ્રમણના 101/360 ભાગનું હોય તો બનતા ખૂણાનું માપ એક અંશ કહેવાય. અને 1 ડિગ્રી છે એમ કહેવાય. એક અંશના 60મા ભાગને 1 મિનિટ કહેવાય. તેને 1 ડેશ લખાય, 1 ડેશ લખાય. અને 1 મિનિટના 60મા ભાગને 1 સેકન્ડ કહેવાય અને 1 ડબલ ડેશ લખાય. ઓકે, ડન છે. આ 1 ડિગ્રી બરાબર 60 મિનિટ અને 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. આવા ખૂણા વડે દર્શાવી શકાય છે અને આ એમના કિરણો આપે છે. હવે આ છે ને ઉપર છેલ્લી એકદમ માહિતી આપી દીધી છે, આમાં આપણને કંઈક સમજવા પડે એમ નથી. તો જુઓ આ વસ્તુ આવી ક્યાંથી, તો ધારો કે સમજવું હોય ને ઓરિજિન, તો ધારો કે પહેલાં એક આપણે સર્કલ લઈ લઈએ. આ સારી રીતે સમજવા પડશે તમને. આ સર્કલ લીધું મેં, ધારો કે હવે સર્કલ લીધું. હવે હું એને 4 ચરણમાં વહેંચી દઉં છું. એને ચરણમાં વહેંચી દીધા 4 મેં એને આ 4 ચરણમાં વહેંચી દીધું. તો જુઓ હવે ધારો કે આ સ્ટાર્ટિંગ પોઈન્ટ હતું એનું ઓ મેં કીધું, એને સ્ટાર્ટિંગ પોઈન્ટ છે ઓ. ધારો કે રેડ કલર દેખાતો જ હશે, પરંતુ ના દેખાતો હોય તો આપણે બીજો યલો કલર લઈ લઈએ. અને 1 મિનિટ રેકોર્ડિંગ ચાલુ છે કે નહીં એ જોઈ લો. ઓકે, હેલો, ડન. ઓકે તો ઓ મેં કેન્દ્ર લઈ લીધું. ધારો કે હવે અહીંયા મેં ઓ એ નામ આપી દીધું, અહીંયા ઓબી, અહીંયા ઓસી, અહીંયા ઓડી. હવે એક કાટખૂણો અહીંયા જોવો હોય ને, એક કાટખૂણો, તો જુઓ આ આપણે સર્કલ હતું, આખું સર્કલ હતું, એને આપણે 4 ભાગમાં વહેંચ્યું. અને તો 4 ભાગમાં વહેંચ્યું તો અહીંયા કાટખૂણો બનાવ્યો આટલો. આ કાટખૂણો છે આખો, મતલબ આ કાટખૂણો છે. કોઈને એમાં ડાઉટ નહીં હોય તો આ કાટખૂણો છે ને, તો એમાં આપણે એની વ્યાખ્યા લખવી હોય ને તો એક કાટખૂણો બરાબર શું થશે? એક કાટખૂણો વર્તુળના ચોથા ભાગે, કાં તો લખીએ વર્તુળના 1/4 ભાગે વર્તુળના કેન્દ્ર પર આંતરેલા ખૂણાનું માપ. એટલે એક કાટખૂણો વર્તુળના 1/4 ભાગે, વર્તુળના 1/4 ભાગે વર્તુળના કેન્દ્ર પર આંતરેલા ખૂણાનું માપ એટલે કાટખૂણો કહેવાય. તો જુઓ આ વર્તુળ છે, એના 1/4 ભાગ એટલે આટલો ભાગ ધારો કે છે, એને અહીંયા જેટલું કેન્દ્ર ઉપર જેટલો આંતરેલો ખૂણો છે ને, આ કેન્દ્ર ઉપર જેટલો આંતરેલો ખૂણો એને એક કાટખૂણો કહેવાશે. એક કાટખૂણો કહેવાશે. તો એમને એને શું કહી દીધું? એક કાટખૂણો છે ને, ધારો કે એક કાટખૂણો
તો એક કાટખૂણો છે ને એમને એને શું કીધું 90 ડિગ્રી, કેમ કે આપણે ખબર છે આપણને ખબર છે કે એક રાઇટ એંગલ બરાબર 90 ડિગ્રી થાય, અને આખા જે આ એક આખું સર્કલ છે એને 360 ડિગ્રી કહેવાય. અને તો એક કાટખૂણો અહીંયા કીધું 1/4 ભાગ, તો 360/4 કરો તો એક કાટખૂણો એટલે 90 મિનિટ થઈ ગયું, 90 ડિગ્રી થઈ ગયું. હવે એમાં આગળ કવિ શું કહે છે, આ બધી એની ધારણાઓ છે જેને શોધ્યું છે ને એની વસ્તુ. હવે ધારો કે મેં આટલું એમાં કહે છે કે આટલું થઈ ગયું. હવે તેમાં 90 ડિગ્રી કેવી રીતે બન્યું હશે ખબર છે? આગળ ધારો કે 90 ડિગ્રી આમાં કેવી રીતે બન્યું હશે કે આ જે 1/4 ભાગ છે ને એના કે તમે 1 ડિગ્રીના એના સરખા 90 ભાગ કરો. કેટલા સરખા 90 ભાગ કરો એના, એવી રીતે સરખા 90 ભાગ કરો. કેટલા સરખા 90 ભાગ આવી રીતે કરી દો તમે. આવી રીતે સરખા 90 ભાગ કરવાનું કીધું. તો અહીંયા શું થયું, હવે આગળ સરખા 90 ભાગ કરવાનું કીધું ને, સરખા 90 ભાગ કરી દેવાનું કીધું. આ બધા કેટલા છે? તો 1 ડિગ્રીના જ થવાના. આ બધા 1 ડિગ્રીના થવાના, આ 1 ડિગ્રીના થવાના. એને એવું કીધું હતું કે આ જે છે ને ભાગ એના 1 ડિગ્રીના 90 ભાગ કરો, એટલે પણ એનું એવું થયું કે એક કાટખૂણો બરાબર 90 ડિગ્રી થયું. આ એનું બીજું પ્રૂફ છે કે ધારો કે કોઈ પણ આ ચતુર્થ ભાગ હતો સર્કલનો, એને એક સરખા 90 ભાગમાં વહેંચો. હવે એક સરખા 90 ભાગમાં વહેંચો ને એટલે આપણને ખબર છે કે 360/4 હતું એટલે 90 જ થવાનું છે. અને 90ના સરખા 90 ભાગ કરો એટલે 1 ડિગ્રી જવાબ મળવાનું છે. તો 1 ડિગ્રીના 90 ભાગ એટલે 90 થઈ ગયું. તો એને બીજી રીતે એવું લખ્યું છે કે આ બધાનો સમ કરશો ને તો એક કાટખૂણો બરાબર 1 ડિગ્રી 1 ડિગ્રી 1 ડિગ્રી એવી રીતે 90 આવશે. તો એક કાટખૂણો બરાબર 90 ડિગ્રી આપણો જવાબ આવી જશે. હવે આટલું ક્લિયર થઈ ગયું. હવે એક કાટખૂણો, અને આ બધું કહું છું ને આ બધું ખાલી નોલેજ માટે છે, આવું કંઈ ચોપડીમાં આપણે વાંચવાની બી જરૂર નથી કે યાદ રાખવાની પણ કોઈ જરૂર નથી, પણ આ તો આપણના માઇન્ડમાં ક્લિયર રહે કે આવું કેમ બને છે. હવે પછી એને એવું કીધું કે ધારો કે અહીંયા સમજાવવું પડશે મારે કે આ 1 ડિગ્રી છે ને, આ જે 1 ડિગ્રી આટલું 1 ડિગ્રી, તે 1 ડિગ્રીના પકડો તમે. તે 1 ડિગ્રીના પકડીએ ધારો કે, તો ધારો કે હવે 1 ડિગ્રીના મેં ધારો કે પકડે અહીંયા, તો હવે આ 1 ડિગ્રી પકડ્યો, આ 1 ડિગ્રી છે. 1 ડિગ્રીના તમે એક સરખા 90 ભાગ કરો. 1 ડિગ્રીના તમે એક સરખા 90 ભાગ, 60 ભાગ કરો. શું કીધું? 60 ભાગ કરો એક સરખા. આવી રીતે તમે 60 ભાગ કરશો ને 1 ડિગ્રીના સરખા, તો 1 મિનિટ, એને 1 મિનિટ કહીશું. શું કહીશું? 1 મિનિટ. તો 1 ડિગ્રી છે, 1 ડિગ્રી એનામાં કેટલી મિનિટ આવી? આવી રીતે 60 સરખા ભાગ કર્યા તો આટલી આવી 1 ડિગ્રીમાં અંદર. તો 1 મિનિટ 1 ડિગ્રી બરાબર કેટલી મિનિટ થઈ ગઈ? 60 × 1 મિનિટ એટલે 60 મિનિટ થઈ ગઈ. તો આના ઉપરથી આવ્યું છે આપણે જે પાછળનું ઉદાહરણ છે ને કે 1 ડિગ્રી બરાબર કેટલા થાય? 60 મિનિટ. હવે પછી ત્યાં એમને શાંતિ ના પડી કે આ 1 ડિગ્રી શોધે ને, 1 ડિગ્રી, તો 1 ડિગ્રીને કે મોટું કરો. ચલો તો કે 1 ડિગ્રી છે, ધારો કે આ 1 ડિગ્રી છે, આ 1 ડિગ્રી છે ધારો કે. હવે આ 1 ડિગ્રીના તમે પાછળથી પાછા સમાન 60 ભાગ કરો. શું? 1 ડિગ્રીના 60 બીજા સમાન ભાગ કરો. આવી રીતે 60 તમે સમાન ભાગ કરતા રહેશો ને તો એનો શું કહીશું? 1 સેકન્ડ કહીશું. તો હવે જુઓ, આ 1 ડિગ્રી હતું, આ 1 મિનિટ હતું. 1 મિનિટના 60 સરખા આવા ભાગ કર્યા. કેટલા ભાગ કર્યા? 60 ભાગ કર્યા. અહીંયા કેટલા ભાગ કર્યા હતા? અહીંયા છે ને 90 ભાગ કર્યા હતા. અહીંયા 90 ભાગ કર્યા હતા. અને અહીંયા કેટલા ભાગ કર્યા હતા? અહીંયા બી આપણે 60 ભાગ કર્યા હતા. હવે આ 60 ભાગ કર્યા તો 1 મિનિટ છે એમાં કેટલા? 60 × 1 સેકન્ડ જેટલા, આટલા ભાગ આવ્યા 60 ભાગ. તો 1 મિનિટ બરાબર કેટલા થશે? અહીંયા 60 સેકન્ડ.
હવે ઘણીવાર સ્ટુડન્ટ્સને એવું ખ્યાલ આવતું હોય છે કે આ છે ને એ ઘડિયાળ સાથે જોડાયેલ છે. ના, આ ઘડિયાળ સાથે કોઈ આનો સંબંધ નથી. આનો થિયોરેટિકલ પાર્ટ છે ને આ છે, આવી રીતે ભાગ કરેલો. બાકી મેં તમને કીધું ને જે આ મેથડ છે, આ મેથડ સેન્ટીમલ સિસ્ટમ. સેન્ટી એટલે ધારો કે પર્સેન્ટેજ ભણો છો ને તો સેન્ટા એ રૂટ વર્બ છે, એનો મતલબ 100 થાય. તો એમાં હરેક વસ્તુના 100 ભાગ કરવાના. તો 1 ડિગ્રી બરાબર એમાં 100 મિનિટ આવશે, 1 મિનિટ બરાબર 100 સેકન્ડ આવશે. એ સેન્ટીમલ સિસ્ટમમાં એવું આવશે. એટલે આનો કોઈ ઘડિયાળ સાથે સંબંધ નથી. એટલે આ ક્યાંથી આવ્યું એના માટે આ મેં તમને સમજાવ્યું હતું. એટલે આઈ હોપ આટલું ખબર પડી ગઈ હશે. તો આ થયું હતું કે ધારો કે રાઈટ એંગલ આપણે કર્યું. હવે તો અહીંયા એક સંબંધ લખી દઈએ આપણે કેવી રીતે કે 1 મિનિટ બરાબર 1 ડિગ્રી બરાબર કેટલી મિનિટ થાય? જો અહીંયા 1 ડિગ્રી બરાબર અહીંયા લખેલું હશે મેં, 1 ડિગ્રી બરાબર 60 મિનિટ થાય. અહીંયાથી વેરીફાઈ થઈ ગયું. 1 ડિગ્રી બરાબર 60 મિનિટ. અહીંયા લખી દઈએ 60 મિનિટ. અને 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. 60 સેકન્ડ. આનો ઘડિયાળ સાથે કોઈ સંબંધ નથી. આ બંનેનો ઘડિયાળ સાથે કોઈ સંબંધ નથી. કોઈ સંબંધ નથી. ડન. કોઈ સંબંધ નથી. હવે 1 મિનિટ બરાબર 60 સેકન્ડ ને 1 ડિગ્રી બરાબર 60 મિનિટ. આટલો જવાબ આપણો આવી ગયો. હવે ધારો કે આપણી એક્ઝામમાં એવું પૂછાઈ શકે છે કે ધારો કે 37, થોડો વ્યવસ્થિત દાખલો લઈએ. 37.5 ડિગ્રી. 37.5 ડિગ્રી છે એને તમારે શું કહેવાય? મિનિટમાં અને સેકન્ડના ફોર્મમાં દર્શાવવાનું છે. એક હંમેશા યાદ રાખવાનું, ડિગ્રીમાં કોઈ પણ દિવસ જવાબ પોઈન્ટમાં લખવો નહીં. આ એક મેથડ છે, આ એક રીત છે, મતલબ એક નોર્મ છે ગણિતનું. આને કદી મિસ્ટેક નહીં કરવાનું. એટલે કદી પણ ડિગ્રીમાં તમારે જવાબ છે ને પોઈન્ટમાં લખવાનું નહીં. તો ધારો કે 37.5 ડિગ્રી છે તો 37.5 ડિગ્રીને શું કહેવાય? 37 વત્તા 0.5 ડિગ્રી કહેવાય. અને બંને છૂટું પડી જાય તો આને શું કહેવાય? 37 ડિગ્રી અને આ 0.5 ડિગ્રી. હવે આટલું થઈ ગયું. તો આ 37 ડિગ્રી છે એને તો એમને એમ લખીશું, પરંતુ 1 ડિગ્રી એટલે આપણે જાણીએ છીએ કે 60 મિનિટ થવાની. 1 ડિગ્રી બરાબર 60 મિનિટ થવાની. તો અડધો ડિગ્રી બરાબર કેટલા થશે? 30 મિનિટ થશે. અડધો ડિગ્રી બરાબર એટલું થશે. અને આપણે એવી રીતે ના કરવું હોય તો આપણે છે ને એના ગુણાકારમાં પણ લખી શકીએ 60 મિનિટ. શું લખી શકીએ? 60 મિનિટ. 60 મિનિટ એટલે આવી રીતે લખવાનું. જો કે વ્યવસ્થિત પોઈન્ટ પર લખો ને 0.5 ગુણ્યા 1 ડિગ્રી અને 37 ડિગ્રી વત્તા 0.5 ઇન્ટુ કેટલું થાય અહીંયા? 0.5 ઇન્ટુ અહીંયા 1 મિનિટ. 1 ડિગ્રી એટલે શું છે? 60 મિનિટ. તો 60 મિનિટ અને 37 ડિગ્રી વત્તા 0.5 એટલે 1/2 ઇન્ટુ 60 મિનિટ એટલે 37 ડિગ્રી અને પ્લસ આ શું થઈ ગયું? 30 મિનિટ. એટલે 37 ડિગ્રી અને 30 મિનિટ. આવો આપણો જવાબ આવ્યો. તો આઈ હોપ આવી રીતે બધાને જવાબ શોધતા આવડી જશે બધા. પછી આપણને કે ધારો કે એક કાટખૂણો આપણને ખબર પડી ગઈ. એક કાટખૂણો એટલે કેટલા ડિગ્રી થાય? 90 ડિગ્રી. કોઈ કે બે કાટખૂણા એટલે કેટલા ડિગ્રી થાય? ઓબ્વિયસલી 180 ડિગ્રી થવાના. પછી 3 કાટખૂણા, તો 3 કાટખૂણા કેટલા થવાના? 270 ડિગ્રી. અને 4 કાટખૂણા એટલે કે એક આખું
સર્કલ એક આખું પરિભ્રમણ સર્કલનું એક આખું રિવોલ્યુશન થઈ ગયું. ઓકે, એક આખું રિવોલ્યુશન. હવે આટલું થઈ ગયું. અહીંયા રિવોલ્યુશન પરિક્રમણ થશે. પરિક્રમણ અને જોઈ લેજો, કદાચ મારું ગુજરાતી થોડું કાચું છે. પરિભ્રમણ કે પરિક્રમણ. રિવોલ્યુશન ઇઝ ધ રાઇટ વર્ડ ઇન ધ ગુજરાત, ઇન ધ ઇંગ્લિશ. એક રિવોલ્યુશન આખું રોટેશન કરવામાં, એમ રોટેશન. ઓકે, તો આટલું ક્લિયર થઈ ગયું. અને આ બધા ઉપરથી કહી શકાય કે ધારો કે આ જે ચાર ખૂણા છે, એક આખું રોટેશન 360 ડિગ્રીનું છે. 360 ડિગ્રી એટલે એક આખું રોટેશન થયું કહેવાય. એક કમ્પ્લીટ રિવોલ્યુશન. તો ધારો કે 1 ડિગ્રી કેવું હોય તો પેલી બાજુ સામે શું કહેવાશે? 360 છેદમાં જશે. તો આટલો ભાગ કમ્પ્લીટ રિવોલ્યુશનનો, ઓફ કમ્પ્લીટ રિવોલ્યુશન. ડન. તો આપણે અહીંયાથી એક આપણે તારણ કાઢી શકીએ. જો કે આ તો લોજિકલ છે. પછી હવે નેક્સ્ટ કે રેડિયન માપ પદ્ધતિ. તો રેડિયન માપ પદ્ધતિ છે. રેડિયન માપ પદ્ધતિમાં આપણે શું કરીશું કે ધારો કે રેડિયન માપ અહીંયા કેવું છે કે જો ખૂણાના માપ માટે જેને રેડિયન માપ કહેવામાં આવે છે તેવો બીજો એકમ પણ છે. એકમ વર્તુળમાં એકમ ત્રિજ્યાવાળું વર્તુળના કેન્દ્ર આગળ એક એકમ વૃત્તીય લંબાઈવાળા ચાપથી બનતા ખૂણાને એક રેડિયન કહીશું. તો ડન. ચલો, તો આમાં એકદમ શુદ્ધ ભાષામાં લખી છે. તો ધારો કે અહીંયા પણ દર્શાવ્યું છે, એ બી સાચું છે અને એ જ આપણે લેવાનું છે. પરંતુ જો આને બેસિકથી વધુ સમજવું હોય ને સારી રીતે, તો બેસ્ટ આર.ડી. શર્માની બધી બુક્સમાં આપેલું હોય છે કે ધારો કે આ મેં સર્કલ લઈ લીધું. ધારો કે આ સર્કલ લીધું, એના અંદર એક બીજું સર્કલ લેવાનું હતું મારે. ધારો કે 1 મિનિટ. હા, ઓકે, ડન. અને ત્રીજું સર્કલ મેં ધારો કે લીધું એક. ડન. ચલો, આ બધા કોસેન્ટ્રિક સર્કલ છે. એક જ મતલબ આ બધાના સેન્ટર સેમ છે. 1 મિનિટ. ડન. ચલો, થઈ ગયું. બધા કોસેન્ટ્રિક સર્કલ છે. તો આની ધારો કે કેન્દ્ર આ છે. આ કેન્દ્ર થઈ ગયું મેં કીધું. હવે ધારો કે એક કામ કરીએ, આવી તો નથી સમજાવું. આ સર્કલ હટાવી દઈએ. ધારો કે એક સર્કલ છે, એનો પોઈન્ટ છે. હવે ધારો કે આ સર્કલના આ પોઈન્ટ છે ને, ત્યાંથી કેન્દ્ર ઉપરથી તમે બેની ચાપ બનાવો. આ એક માર્યું, સોરી, મતલબ એના ઉપર 2 રેખાખંડ કરો, ખેંચો, એક ત્રિજ્યા બનાવો. ત્રિજ્યા ખેંચો. આ ત્રિજ્યા ખેંચી આપણે 2. હવે આ 2 ત્રિજ્યા છે ને, એનાથી એક જો અહીંયા એક ચાપની રચના થઈ. અહીંયા પાછળ બી એવું જ કહેવામાં આવ્યું હતું કે ચાપથી બનતા ખૂણાને, આ ચાપ છે ને એના લીધે અહીંયા એક ખૂણો અંતરાયો. આ થીટા ધારો કે ખૂણો અંતરાયો. અને આ ધારો કે આ થીટા ખૂણો રચાયો. અને આ ધારો કે આ વર્તુળ છે, એની ત્રિજ્યા છે R1 છે ત્રિજ્યા, અને આ ખૂણો અંતરાયો છે, અને એના દ્વારા બને છે ચાપ L1. ધારો કે ઓકે. હવે આના સર્કલના કેન્દ્રમાં રાખીને ધારો કે હું કોઈ બીજું સર્કલ એક દોરું, એવું એમને નોટિસ કર્યું. કોણે? મેથેમેટિશિયન્સે. કે ધારો કે આનું આ કેન્દ્ર રાખીને, 1 મિનિટ, અહીંયા તો વ્યવસ્થિત બની જ શકે છે. ડન. ચલો, આનું આ કેન્દ્ર રાખીને બીજું ધારો કે તમે એક કેન્દ્ર રાખીને બીજું સર્કલ કરો, અને ધારો કે તમે એના ઉપર ફરીથી બે ત્રિજ્યા શું કહેવાય આંતરો. આ 2 ત્રિજ્યા આંતરી. તો ધારો કે સામે ગઈ એક અહીંયા ત્રિજ્યા અને એક આટલા જોડ્યું. હવે તો જુઓ, આ ધારો કે આની ત્રિજ્યા છે ને R2 માની લો, R2, અને થીટા ખૂણો તો સેમ જ છે, કેમ કે જો અહીંયા પણ અને અહીંયા ખૂણો તો સેમ જ હોવાનો, અને એના દ્વારા ચાપની લંબાઈ વધી ગઈ છે L2 કર્યું. હવે આટલું થઈ ગયું. હવે 2માં ખબર પડી જાય, પરંતુ આપણે ધારો કે ત્રીજું કોન્સેન્ટ્રિક સર્કલ, એટલે કે ફરીથી એનું એ કેન્દ્ર સેમ હોય ને એવું સર્કલ કરીએ.
ધારો કે ડન ડન ડન, ચલો આ થઈ ગયું. તો ફરીથી હવે ફરીથી તમે ત્રિજ્યા એની કરો, આ સર્કલની ત્રિજ્યા 2 જોડો. ધારો કે અહીંયા ત્રિજ્યા જોડી, અહીંયા સર્કલમાં, પછી આ સર્કલમાં જોડાઈ ત્રિજ્યા, પછી એક બીજી આ સર્કલમાં ત્રિજ્યા જોડાઈ. હવે નેક્સ્ટ, તો આ સર્કલમાં ત્રિજ્યા જોડાઈ ને, તો આના વડે થીટા ખૂણો બન્યો અને ચાપ બની L3, અને આની ત્રિજ્યા છે ને ધારો કે R3 માની લો. તો એવું નોટિસ કરવામાં આવ્યું કે જ્યારે પણ આ જે L1 છે ચાપ અને એનો ખૂણો, એની ત્રિજ્યા છે R1, પછી L2 છે અને એની ત્રિજ્યા છે R2 સર્કલની, એ સર્કલ ઉપર ચાપ બનતી L3 છે અને એની ત્રિજ્યા છે R3. આ બધાનો ગુણોત્તર છે ને એ હંમેશા સેમ આવે છે, અને આ કેટલો બરાબર આવે છે, આ થીટા બરાબર આવે છે. એક જ મિનિટ હોલ્ડ રહેજો. 1 મિનિટ, તમારે વિડીયોમાં કંઈ સંભળાશે નહીં, હું 1 જ મિનિટમાં આવ્યો. હેલો હેલો, 1 મિનિટ જોઈ લઉં છું અવાજ. હલો, ઓકે રાઈટ, અવાજ આવી ગયો છે, વ્યવસ્થિત જ છે. એક એકચ્યુઅલી મારે કામ આવી ગયું હતું એટલે, તો અને મારે વિડીયો પોઝ નહોતો કરવો એટલે સોરી, આટલો ભાગ તમને થોડું વેઇટ કરવું પડ્યું હશે. તો ચલો હવે નેક્સ્ટ ફરીથી, કે આપણે શું કર્યું, એક સમકેન્દ્રી વર્તુળો બનાવ્યા. શું કહેવાય? સમકેન્દ્રી વર્તુળો બનાવ્યા. હવે સમકેન્દ્રી વર્તુળ હોય એમાં આપણે સેમ એમની ત્રિજ્યા વડે જે એની ચાપ રચાય, અને ચાપ રચાય છે એના વડે જે આંતરેલો ખૂણો છે એ, અને શું કહેવાય, મતલબ એના વડે ચાપ અને એની ત્રિજ્યાનો ગુણોત્તર લીધો, ચાપ ભાગ્યા ત્રિજ્યા. ફરીથી બીજા સર્કલની ચાપ ભાગ્યા ત્રિજ્યા, ત્રીજા સર્કલની ચાપ ભાગ્યા ત્રિજ્યા. આ બધાનો ગુણોત્તર લીધો ને, તો કેટલો આવ્યો? થીટા જેટલો આવ્યો. કેટલો? થીટા જેટલો. હવે આ થીટા જેટલો ખૂણો આવ્યો ને, તો જુઓ બધાનો રેશિયો થીટા આવ્યો. આટલો તો ક્લિયર થઈ ગયો. તો બધાએ એવું નક્કી કર્યું કે આ જે થીટા આવે છે ને, આ જે થીટા, આ એ શું છે? કોન્સ્ટન્ટ એટલે કે એક અચળ સંખ્યા આવી. અચળ આ અચળ છે ને, એને જ એમને શું નામ આપ્યું? એને જ એમને નામ આપ્યું રેડિયન. મતલબ જે આ થીટાનું આમ હવે જે માપ આવ્યું ને, આ જે ચાપ અને ત્રિજ્યાના ભાગવાથી, તેને અમને રેડિયન માપ કહેવામાં આવે. તો આ છે રેડિયનની કહાની, અને સેમ ટુ સેમ અહીંયા સમજાવેલી છે, પરંતુ અમને અલગ અલગ કીધા છે. એમને સેમ સર્કલમાં નથી લીધું. એમને જો એક પ્લસ, મતલબ એક ક્લોકવાઇઝ લીધું, એક એન્ટી ક્લોકવાઇઝ લીધું, એક 1.5 રેડિયન લીધું. આપણે એવું બધું કોઈ કરવાની જરૂર આવતી નથી. આપણે એક સમકેન્દ્રી વર્તુળો લઈએ ને તો સમજાઈ શકે છે. એટલે એક્ઝામમાં આવી રીતે બતાવી શકાય છે, અને એક્ઝામમાં આપણને કોઈ પૂછવાનું નથી ને પાછું. તો જો એના વડે જે ચાપ અને ત્રિજ્યાનો ગુણોત્તર રચાય ને, ચાપ ભાગ્યા ત્રિજ્યાનો ગુણોત્તર, એને આપણે થીટા કહીશું, અને એ આપણું રેડિયન માપ થશે. તો બસ પાછળ એટલું જ આપ્યું છે કે થીટા બરાબર L/R. L એટલે ચાપ અને R બરાબર ત્રિજ્યા. તો આઈ હોપ આટલું ખબર પડી ગઈ હશે. નેક્સ્ટ, અંશ માપ અને રેડિયન માપ વચ્ચેનો તફાવત. તો એના પહેલાં આપણે એક થોડું વ્યવસ્થિત રીતે, કે જો આમાં એમને કોષ્ટક વડે દર્શાવ્યું નથી, ટૂંકમાં કોષ્ટક વડે દર્શાવ્યું નથી. તો આપણે ચલો આપણી જાતે જોઈ લઈએ. થોડો ભલે વિડીયો લાંબો થશે, પરંતુ
તમને થોડું વધારે અન્ડરસ્ટેન્ડિંગ આવશે. તો ચલો આપણે ચલાવીએ આગળ જ. આમાં મેં કેટલી સ્લાઇડ લીધી છે? ઓકે, ચલો આટલી સ્લાઇડ લીધી છે, અહીંયા લઈ લઈએ. ચલો આપણે આવી દઈએ. ડન. ઓકે, પાછળ સ્લાઇડ એડ કરવાની હતી મારે. ચલો ડન, પાછળ સ્લાઇડ એડ થઈ ગઈ છે. ચલો તો હવે એક રાઈટ એંગલ શું કહેવાય? એક રાઈટ એંગલ. તો એક રાઈટ એંગલ એટલે કે એક કાટખૂણો આપણે શોધવો હોય તો ધારો કે આપણે સર્કલ લઈએ. ધારો કે આ માપ ક્યાંથી આવ્યા? આ સર્કલ લીધું ધારો કે એને મેં 4 સરખા ભાગ કર્યા. એને મેં શું કર્યું? 4 સરખા ભાગ કર્યા મેં. હવે 4 સરખા ભાગ કર્યા તો આ શું થયું? આ થીટા અહીંયા ધારો કે કેન્દ્ર છે અને આ થીટા છે ધારો કે. ડન. તો હવે આ એક રાઈટ એંગલ એટલે આપણને ખબર છે કે આટલું માપ આપણને શોધવાનું છે. તો એક રાઈટ એંગલ એટલે શું? તો જો પહેલા તો પરિઘાનો શું થાય? આપણને આટલી ચાપ શોધવું છે. પરિઘ એટલે આ ચારે આટલું છે ને એનું માપ, તો એનો પરિઘ આવે. તો આ આખા પરિઘનો કેટલો ભાગ છે? આના પરિઘનો ચોથો ભાગ છે. કેટલો? ચોથો ભાગ. તો પરિઘ બરાબર 2πr થાય. 2πr થાય અને એનો ચોથો ભાગ છે. તો આનો ચોથો ભાગ એટલે આ થઈ ગયો. તો L બરાબર અહીંયા શું આવી ગયું? 2πr/4 આવી ગયું. અને ત્રિજ્યા કેટલી છે આની ત્રિજ્યા છે r, કેમ કે r ત્રિજ્યા લીધી છે અહીંયા આપણે પરિઘમાં પણ. તો r ત્રિજ્યા છે. તો થીટા બરાબર L/r આપણે સૂત્ર જાણીએ છીએ પાછળના ઉપરથી. તો L/r, તો L ની કિંમત લખો 2πr/4 ભાગ્યા 1/r, કેમ કે નીચે r છે. r થી r કટ, 1/2 થી 4 કટ, તો π/2 જવાબ આવ્યો. તો થીટા બરાબર શું આવ્યો? π/2. તો હવે આપણને અહીંયાથી એક સંબંધ જાણવા મળ્યો. કેવો સંબંધ? કે થીટા બરાબર પાઈ થાય. એટલે કે થીટા બરાબર પાઈ થાય. અને આ થીટા અહીંયા શું છે? એક રાઈટ એંગલ લીધું છે. તે એક રાઈટ એંગલ બરાબર કેટલા થયા? π/2. એક રાઈટ એંગલ બરાબર π/2 થયા. અને એક રાઈટ એંગલ બરાબર આપણે ડિગ્રીમાં કર્યા તો ડિગ્રીમાં કેટલા હતા? 90 હતા. એટલે આપણને પૂછે એક કાટખૂણાનું માપ જો ડિગ્રીમાં બોલો તો 90 ડિગ્રી, અને જો રેડિયનમાં પૂછે તો π/2. સેમ જવાબ આવશે. બરાબર. તો અહીંયાથી આપણે કહી શકીએ ને, આપણે અહીંયાથી કહી શકીએ કે 90 ડિગ્રી બરાબર π/2. એવી રીતે બે કાટખૂણાનું માપ. તો બે કાટખૂણાનું માપ એટલે 180 ડિગ્રી બરાબર શું થશે? 180 ડિગ્રી બરાબર પાઈ થશે, કેમ કે બે કાટખૂણાનું માપ છે. પછી 270 ડિગ્રી બરાબર 3 કાટખૂણાનું માપ, અને 3 કાટખૂણાનું માપ એટલે 3 × π/2 એટલે 3π/2. આઈ હોપ અહીંયા હું લખતો નથી પણ બધાને ખબર પડી ગઈ છે. અને 360 એટલે આખું સર્કલ કરવું હોય તો 4 × π/2, 4 વાર એક કાટખૂણાનું માપ એટલે 4 × π/2 એટલે 2π. ડાયરેક્ટ જ જવાબ લખી દઈએ 2π. હવે આ કોઈને ધારો કે ખબર ના પડી હોય તો આપણે એવું નીચે લખી નાખું 2 × π/2 એટલે આ જવાબ આવ્યો. 3 × π/2 એટલે આ જવાબ આવ્યો. અને 4 × π/2 એટલે આપણને આ જવાબ આવ્યો. નેક્સ્ટ આટલું થઈ ગયું. હવે કંઈ આગળ આમાં બચતું નથી. હવે ખાલી રેડિયનથી આપણે શેમાં જવાનું છે? ખૂણામાં જવાનું છે. અને ખૂણાથી રેડિયનમાં જવાનું છે. તો આપણે એકદમ સિમ્પલ છે એ બી વસ્તુ. કે ધારો કે આપણે અહીંયા કિંમત છે કઈ છે? આ કિંમત છે, કોઈ બી કિંમત લઈ લો આમાંથી કોઈ બી કિંમત લઈ લો, પરંતુ આમાં સિમ્પલ છે લખેલું કે 180 ડિગ્રી બરાબર પાઈ. બાકી કોઈ બી કિંમત લઈશું જવાબ એ જ આવવાનો છે. હું તમને બતાવી દઈશ કે આપણે ખબર છે સંબંધ કે 180 ડિગ્રી બરાબર પાઈ છે. તો 180 ને પેલી બાજુ જવા દો, તો આને આપણે એવું લખાય 1 ડિગ્રી × 180 લખી શકાય બરાબર પાઈ. તો 1 ડિગ્રી બરાબર π/180. તો બસ 180 ડિગ્રી એટલે π/180. તો ડિગ્રીમાંથી જ્યારે રેડિયનમાં જવું હોય
સોરી, હા મતલબ ડિગ્રીમાંથી રેડિયનમાં જવું હોય ત્યારે આપણે હંમેશા પાઈ બાય 180 વડે ગુણવું પડે. એટલે અહીંયા લખી નાખું કે જ્યારે ડિગ્રીમાંથી શેમાં જવું હોય, રેડિયનમાં, તો શેના વડે ગુણવું પડે રેડિયનમાં જવું હોય, તો પાઈ બાય 180 વડે. અને આપણે યાદ રાખવું હોય તો કે રેડિયનમાં કેવો માપ આવે, પાઈ, પાઈ બાય 2, 3 પાઈ બાય 2, 5 પાઈ બાય 2, 2 પાઈ, 7 પાઈ બાય 2, 9 પાઈ બાય 2, 4 પાઈ, એવા બધા આવે. તેમાં પાઈ આવે છે રેડિયનના માપમાં. તો રેડિયનમાં જવું હોય તો જેમ પાઈ લગાવવું હોય તો શું કરવું, પાઈ વડે ગુણવું પડે અને બાકી 180 વડે ભાગી દેવાનું. અને જો કોઈને રેડિયનમાંથી ડિગ્રીમાં જવું હોય એટલે રેડિયનમાં ઓબ્વિયસલી પાઈ હોવાનો, તો પાઈ કાઢવો પડે. તો પાઈને આમાં છેદમાં લઈ લેવાનો અને ઉપર 180, એનું સિમ્પલ ઉલટું કરવાનું છે. તો આ એનો જવાબ થઈ ગયો. ઓકે, તો રેડિયનથી ડિગ્રીમાં જવા માટે આ છે, સોરી, ડિગ્રીથી રેડિયનમાં જવા માટે આ છે, ને ડિગ્રીથી રેડિયનમાંથી ડિગ્રીમાં જવા માટે આ જવાબ છે. તો આઈ હોપ આટલું ખબર પડી ગઈ હશે. હવે નેક્સ્ટ આપણે અહીંયા કંઈક ઉદાહરણ વડે જોઈ લઈએ. ધારો કે આ એકાદું એક્ઝામ્પલ, કે ધારો કે પાઈ બાય 3 છે, પાઈ બાય 3 એને આપણે ડિગ્રીમાં કન્વર્ટ કરો. પછી પાઈ બાય 6 છે, એને ડિગ્રીમાં કન્વર્ટ કરો. પાઈ બાય 2 છે, એને ડિગ્રીમાં કન્વર્ટ કરો. આ બધા આપણા જાણીતા માપ છે આપણને, એટલે આપણે જોઈએ. તો અહીંયા જુઓ, ડિગ્રીમાં કન્વર્ટ કરવું હોય, રેડિયનમાંથી ડિગ્રીમાં કન્વર્ટ કરવું હોય તો શું છે, ડિગ્રીમાંથી રેડિયનમાંથી ડિગ્રીમાં કન્વર્ટ કરવું હોય તો 180 બાય પાઈ વડે ગુણવાનું. તો ધારો કે 180 બાય પાઈ વડે ગુણવાને 180 બાય પાઈ વડે, તો પાઈથી પાઈ કટ અને 3 છંગ 18, તો 60 ડિગ્રી આવી ગયો. પાઈ બાય 3 એટલે 60 ડિગ્રી. ઓકે, હવે આને 180 બાય પાઈ વડે ગુણો ડિગ્રીમાં, તો પાઈથી પાઈ કટ અને 6 તરી 18 એટલે 30 ડિગ્રી. તો પાઈ બાય 6 બરાબર 30 ડિગ્રી. હવે આને બી ફરીથી પાઈ આપણે રેડિયનમાં ડિગ્રીમાં જવું તો 180 બાય પાઈ વડે ગુણો, 180 બાય પાઈ વડે ગુણો તો પાઈથી પાઈ કટ અને 2 9 18, તો 90 ડિગ્રી. તો આ પાઈ બાય 2 થી 180 બાય પાઈ વડે ગુણ્યા તો આપણને જવાબ મળ્યો 90 ડિગ્રી. હવે થોડું અઘરા ઉદાહરણ લેવું હોય ધારો કે, તો અઘરા ઉદાહરણ લો તો 3 પાઈ બાય 4 ધારો કે લઉં. એને આપણે ધારો કે ડિગ્રીમાં જવું હોય તો આને શું કરવાનું, પાઈ બાય 180 વડે ગુણો, સોરી 180 બાય પાઈ 180 બાય પાઈ વડે ગુણો તો ડિગ્રીમાં જશે. તો પાઈથી પાઈ કટ અને પાઈથી પાઈ કટ અને ચોકું ચોકું 16, 4 પંચા 20, ચોકું ચોકું 16, 4 પંચા 20 અને 45 તરી 40 તરી 112, 120 અને બીજા 15 એટલે 135. 135 આપણો જવાબ અહીંયા આવી ગયો. તેવી રીતે ધારો કે એક બીજું ઉદાહરણ લઈએ, પાંચમું ઉદાહરણ કે 7 પાઈ બાય 2, 7 પાઈ બાય 2. તો 7 પાઈ બાય 2 માંથી પહેલામાં જવું હોય ડિગ્રીમાં તો 180 ડિગ્રી બાય પાઈ, તો પાઈથી પાઈ કટ અને 7 ગુણ્યા 90, 90, 7 ગુણ્યા 90, 7 9 63, તો 630 ડિગ્રી આપણો જવાબ થયો કહેવાય. અને ઓબ્વિયસલી આને આપણે જોઈશું ને તો આ શું છે, આપણને જોઈને જ ખબર પડી જાય કે આ છે એ 4 પાઈ માઇનસ પાઈ બાય 2 છે. હવે 4 પાઈ એટલે ખબર છે, 2 પાઈ એટલે 360 ડિગ્રી, તો 4 પાઈ એટલે 720 ડિગ્રી, અને 720 ડિગ્રીમાંથી 90 જાય તો 360 ડિગ્રી જ આવે. આપણે એમસીક્યુમાં તો કોઈ બી રીતે ગણી શકીએ ને, આપણે લોજિક લગાવવાનું હોય છે, લોજિક જ લગાવવાનું હોય છે ને એક્ઝામમાં. તો એટલે આ થઈ ગયું. હવે એકાદું ઉદાહરણ આપણે ખાલી એકાદું જ જોઈશું, વધારે નહીં જોઈએ. ધારો કે 300 કેટલા લઈએ, 330 ડિગ્રી લઈ લઈએ. 300 ડિગ્રીને રેડિયનમાં ફેરવો, તો રેડિયનમાં ફેરવું હોય તો 330 છે એને ગુણ્યા પાઈ ભાગ્યા 180 ડિગ્રી કરવું પડશે. 180 ડિગ્રી, તો આ 0 થી 0 કર, 3 એકા 3, 3 એકા 3, 3 છંગ 18, તો 11 પાઈ બાય 6 આપણો જવાબ આવ્યો. 11 પાઈ બાય 6 આપણો જવાબ આવ્યો. ડન. તો આટલું ક્લિયર થઈ ગયું. હવે એક અમુક એવા બી ઉદાહરણ આવે છે, કદાચ આમાં મેં લીધું છે કે નહીં મને ખ્યાલ નથી, હવે નથી ઉદાહરણ લીધું મેં, કે એમાં શું કહે છે કે ધારો કે
કોઈ છે વર્તુળ, એમાં જે એમાં ધારો કે કોઈ વર્તુળ છે, ધારો કે એમાં કોઈ એક ખૂણો બન્યો, અને ખૂણો ધારો કે બન્યો થીટા, અને એ થીટાનું માપ છે એ 15 ડિગ્રી છે. કેટલું છે? 15 ડિગ્રી. 15 ડિગ્રી ખૂણાનું માપ છે. અને શું કહેવાય, એ ચાપ છે એ એલ બની, અને ત્રિજ્યા ધારો કે આપણે લઈ લઈએ 5. તો એમાં પૂછ્યું હોય કે આપણે ચાંપની લંબાઈ શું થાય, તો ચાંપની લંબાઈ અને આપણે ત્રિજ્યા અને થીટા વચ્ચેનો કોઈ સંબંધ આપણને ખબર છે કે થીટા બરાબર L/R થાય, આપણને બધાને ખ્યાલ છે. પરંતુ આ થીટા હતો ને એ રેડિયનમાં હતો, આ થીટા એ તો એ રેડિયનમાં હતો, અને અહીંયા તો આપણે ડિગ્રીમાં આલ્યું છે. તો આપણે 15 ડિગ્રી છે ને એને પહેલાં રેડિયનમાં ફેરવીએ, તો 15 ગુણ્યા π/180, 15 એકા 15 અને 15 દુ 30, તો π/12, π/12. તો હવે આ થયું π/12. તો આમાં જો થીટા બરાબર π/12 મૂકો, એલ આપણે શોધવાનો છે અને ત્રિજ્યા આપણી 5 છે. તો એલ આપણો કેટલો આવી ગયો? અહીંયા એલ આપણો આવી ગયો 5π/12 સેન્ટીમીટર. કેટલો? 5π/12 સેન્ટીમીટર. આવી રીતે આપણને જવાબ આપી શકે છે. તો આવી રીતે કોઈ બી ત્રિજ્યા કહી દે તમને આર બરાબર થીટા કે, પણ આ થીટા છે ને એ હંમેશા રેડિયન હોવું જોઈએ. કેવું? રેડિયન માપ હોવું જોઈએ. અને રેડિયન માપ ના હોય તો તમારે ડખો પડે. ચલો આટલું ક્લિયર થઈ ગયું. નેક્સ્ટ આ રહ્યું, અહીંયા શું આપ્યું છે જોઈએ કે અંશ માપ અને રેડિયન માપ વચ્ચેનો તફાવત આપણે ફૂલ ઓન જોઈ લીધો છે કે ચોપડીમાં આપ્યો છે એના કરતાં વધારે 30 ડિગ્રી બરાબર અહીંયા જોઈ લઈએ. ચલો, એ તો એકદમ બધાને પહેલાથી જ ખબર છે આપણને. 30 ડિગ્રી એટલે π/6 કહેવાય, 45 એટલે π/4 કહેવાય, 60 એટલે π/3, 90 એટલે π/2, 180 એટલે π, 270 એટલે 3π/2, 360 એટલે 2π. આપણે બધાને જ ખબર છે પહેલેથી. રૂઢિગત સંકેતો, તો આ આપણે રેડિયનમાંથી અંશ માપમાં જવું હોય, રેડિયનમાંથી અંશ માપમાં જવું હોય તો આપણે આ કરીશું ને, અંશ માપમાંથી રેડિયનમાં જવું હોય તો આમાં આપણે આ લગાવીશું. એટલે આપણને જો રેડિયનનો ખૂણો અંશ માપનો ખૂણો આપ્યો હોય અને આપણે રેડિયનમાં જવું હોય તો આપણે આ શોધીશું, અને જો રેડિયનનું માપ આપ્યું અને આપણે અંશ માપમાં જવું હોય તો આ આપણે સમીકરણનો યુઝ કરીશું. તો આટલું ક્લિયર થઈ ગયું. તો બસ હાલ પૂરતું આટલું જ હતું. હવે નેક્સ્ટ લેક્ચર છે ને, નેક્સ્ટ લેક્ચર એમાં મેં પીપીટી અહીંયા બનાવેલી જ છે, પરંતુ એમાં આપણે શું શીખીશું કહું, હાલથી જ કહી દઉં કે ધારો કે આપણે ચરણ છે ને, ચરણ એમાં કયા પહેલા ચરણમાં શું પોઝિટિવ આવે, બીજા ચરણ ઉપર કેવી સંખ્યાઓ આવે, એટલે ધારો કે અહીંયા 0 આવે, 2π આવે, પછી અહીંયા પાઈ આવે, 3π આવે, પછી અહીંયા π/2 આવે છે, અહીંયા પછી અહીંયા 5π/2 આવે છે, પછી અહીંયા ધારો કે 3π/2 આવે છે, પછી એને 7π/2 આવે છે. પછી નેગેટિવ ખૂણા ચાલુ થાય, 0 આવે અહીંયા, એટલે 0 તો આવી જ ગયો, એટલે -2π આવે, -4π આવે, પછી -π આવે, -3π આવે, પછી અહીંયા શું આવે, -π/2 આવે, અહીંયા -5π/2 આવે, પછી અહીંયા ઉલટું થઈ જાય ફરીથી, તો અહીંયા -3π/2 આવે, -7π/2 આવે. તો પછી એમનું આપણે સમીકરણ લગાવશું કે ધારો કે આનું સમીકરણ લગાવીએ, તો આનું સમીકરણ લગાવીએ. હાલ હું બધું શીખવાડવાનો જ છું, આ ખાલી બ્રીફ છે. તો આનું સમીકરણ લગાવશું તો 2nπ આવશે, જ્યાં n બિલોંગ્સ ટુ, અહીંયા n બિલોંગ્સ ટુ આપણે ધારો કે ઇન્ટીજર લઈ લઈએ. પછી આનું થઈ ગયું. ઓકે, આખું 2nπ લઈ લઈશું ધારો કે, અને તો n બરાબર ઇન્ટીજર આવે, કેમ કે 4 અલગ અલગ સૂત્ર લખવા જતો નથી હાલું. પછી આનું લઈ લઈશું 2n + 1π. હવે 2n + 1π લખ્યું મેં, ધારો કે 2n + 1π, તો 2n + 1π માં શું આવશે કે બધા ઓડ મલ્ટિપલ આવી જશે, અને એમાં n બિલોંગ્સ ટુ ઇન્ટીજર છે. 0 મૂકો તો π આવશે, -1 મૂકો તો -π આવશે, 1 મૂકશો તો π આવશે. એવી રીતે -2 મૂકશો તો -3π, અને +2 મૂકશો તો 5π આવશે. એવી રીતે આપણા જવાબ અંદર આવતા રહેશે. પછી આ બાજુનું છે, આ બાજુનો જવાબ, તો એમાં આપણે એક જ સિંગલ કરવું હોય તો 2n + 1π/2
એમાં n બિલોંગ્સ ટુ i છે તો 1 મૂકો તો સોરી પહેલાં 0 મૂકો તો પાઈ બાય 2 આવ્યું, પછી 1 મૂકો તો 5 પાઈ બાય 2 આવ્યું, -1 મૂકો તો -1 મૂકશો તો -પાઈ બાય 2 ને એવી રીતે જવાબ આપણો સો એન્ડ સો ફોર્થ જવાબ આવતો રહેશે. તેવી રીતે એ ક્લિયર થઈ ગયું. હવે એ ક્લિયર થઈ ગયું ને, હવે મેં આખાનું લખી નાખ્યું છે અહીંયા, સોરી કેમ કે એમાં -પાઈ બાય 2 લાવવાનું નથી, તો અહીંયા આપણે લખીશું 4n + 1 પાઈ બાય 2 લખી નાખશું અને n બિલોંગ્સ ટુ ઇન્ટીજર લખી નાખશું 4n + 1 પાઈ બાય 2. હવે અહીંયા +1 છે ને, તો અહીંયા નીચે શું હશે, એના બાકી ચાલ બનાવવો હોય તો શું કરે, 4n - 3 પાઈ બાય 2 પાઈ બાય 2 n બિલોંગ્સ ટુ i. આ બધા જનરલ ફોર્મ છે, આ બધા જનરલ ફોર્મ યાદ હોવા જરૂરી છે. એટલે મેં કીધું કે આ બધું નેક્સ્ટ લેક્ચરમાં કેવી રીતે આવ્યું ને શું છે એ બનાવીશું. પછી આપણે એના જનરલ ફોર્મ કહીશું, જનરલ ફોર્મ કહી દઈશું. પછી બધા ત્રિકોણમિતીય ફંક્શન છે, આ ત્રિકોણમિતીય ફંક્શન છે એમાં કયા ક્વોડ્રન્ટમાં કયું પોઝિટિવ છે કે આપણને ખબર છે, ઓલ, એસ, ટી, સી પહેલા ચરણમાં બધા પોઝિટિવ, પછી સાઇન પોઝિટિવ, પછી ટેન પોઝિટિવ, કોસ અને સેક પોઝિટિવ, અહીંયા ટેન અને કોટ પોઝિટિવ અને સાઇન અને કોસેક પોઝિટિવ. તો આટલા ઓલ, એસ, ટી, સી એટલે 4 ચરણમાં ફરી લઈશું. એવી રીતે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ફરીશું. તો આટલું બ્રીફ કીધું, એટલે નેક્સ્ટ લેક્ચરમાં આ બધી વસ્તુઓમાં જ આપણો અડધો કલાકથી ઉપર જતો રહેશે સમય. એટલે બી પ્રિપેર્ડ અને આ જે ભણ્યા આપણે હાલ એ તૈયાર કરી લેવું. તો આઈ હોપ તમને વિડીયો લેક્ચર ગમ્યો હશે. આજે આપણે વિડીયોમાં ઘણું ભણી ગયા છીએ અને બેસિક ચોપડીમાં આપ્યું છે, એના સિવાય થોડું એડવાન્સ પણ જોઈ ગયા છીએ. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, વિડીયોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો થેન્ક યુ એવરીવન. ફરીથી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ, અને નવા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત અને ટેક કેર.